હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 5 જૂન 2025 ના મહત્વના કરંટ અફેર, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસ કહું છું કે તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે। પરંતુ એ પહેલા તમારે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે અને આ વિડીયોની પીડીએફ પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું શેર કરી દઈશ। સાથે સાથે મેં મારું ટ્વિટર આઈડી પણ નીચે શેર કર્યું છે, ત્યાં તમે ક્લિક કરીને મને ત્યાં ફોલો કરી શકો છો, ખરું ને ફ્રેન્ડ્સ? અને હા, તમે આ ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયોની માહિતી તમને ખૂબ સરળતાથી મળી રહે અને તમારા વહાલા મિત્રો સાથે પણ શેર કરજો। શેરિંગ ઇઝ અ કેરિંગ, ખરું ને? તો ચાલો બિલકુલ પણ સમય બગાડ્યા વગર હવે આપણે શરૂ કરી લઈશું। તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, તમને સૌને ખ્યાલ હશે, ડોમારાજુ ગુકેશ મેગ્નસ કાર્લસનને હરાવનાર કયા નંબરના ભારતીય બન્યા છે? ઓપ્શન આપણો પ્રથમ ઓપ્શન છે એ પ્રથમ, ઓપ્શન બી બીજા, ઓપ્શન સી ત્રીજા, ઓપ્શન ડી ચોથા। બોલો। તો તેઓ બન્યા છે, આપણો જવાબ આવશે અહીં ઓપ્શન બી બીજા, રાઈટ? શું આવશે? ઓપ્શન બી બીજા। ક્લિયર? હવે આપણે જોઈશું કે હાલમાં નોર્વે ચેસ ટુર્નામેન્ટ યોજાઈ, બરાબર છે? એમાં ડી ગુકેશે મેગ્નસ કાર્લસનને હરાવ્યા અને એમના જ નેટિવ પ્લેસમાં, એટલે કે તેઓ ક્યાંના છે? કાર્લસન નોર્વેના છે, એ પણ તમારે ક્લિયર થઈ ગયું। આ પહેલા તેઓ પ્રજ્ઞાનંદા સામે હારી ગયા છે, બરાબર છે? ક્લિયર થઈ ગયું? તો આર પ્રજ્ઞાનંદા, એ પણ તમને ખ્યાલ છે કે એ પણ એક ચેસ ચેમ્પિયન છે। ક્લિયર? સમજાય છે ને તમને હું શું કહું છું? હા, પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે તમને સૌને ખ્યાલ હશે, રાઈટ? ડી ગુકેશ તો સૌથી યુવા ચેસ ચેમ્પિયન બન્યા છે, બરાબર? ભારતના પણ અને વિશ્વમાં પણ બન્યા છે, રાઈટ? આર પ્રજ્ઞાનંદા, એમના વિશે આપણે થોડુંક જોઈ લઈશું કે તેઓ ક્યાંના છે? તમિલનાડુના। ટાટા સ્ટીલ ચેસ ટુર્નામેન્ટ જીતનારા તેઓ બીજા ભારતીય છે। તો પ્રથમ ભારતીય કોણ હતું? વિશ્વનાથ આનંદ, બરાબર છે? આ વર્ષનો ખેલ રત્ન એવોર્ડ, ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મેળવનારા કોણ છે? ડી ગુકેશ છે, બરાબર છે? તો સૌ પ્રથમ તમને ખ્યાલ હશે કે સૌ પ્રથમ પણ વિશ્વનાથ આનંદને મળ્યો હતો, ત્યારે 1991માં। તો ત્યારે તેનું નામ શું હતું? ત્યારે એનું નામ હતું રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, બરાબર છે? હવે આપણે ડી ગુકેશ સાથે બીજા કોને કોને મળ્યો હતો રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, યાની કે ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ? બોલો, તમને ખ્યાલ હોય તો મને કહી શકો છો, બોલો। અચ્છા, તમને ખ્યાલ હશે કે હમણાં 86માં ગ્રાન્ડ માસ્ટર મળ્યા ચેસના, કયા? શ્રી હરિ, એ પણ તમે યાદ રાખી લેજો, એ પણ તમિલનાડુના છે, બરાબર છે? હવે આપણે અહીંયા જોઈ લઈશું કે ડી ગુકેશ હાલના સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન, ચેસ ચેમ્પિયન છે। 12 વર્ષે તેમણે સર્ગેઈ કરજાકિન બાદ બીજા સૌથી નાની ઉંમરના ગ્રાન્ડ માસ્ટર બન્યા। તેમને આ વર્ષનો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મળ્યો હતો। એ સિવાય મનુ ભાકર, હરમનપ્રીત સિંહ અને પ્રવીણ કુમાર, એમને પણ ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2025 નું મળ્યું છે। ક્લિયર થઈ ગયું? તો તમારા કેટલા બધા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા? અને સાથે 86માં ગ્રાન્ડ માસ્ટર એટલે એલ આર હરશ્રી હરી, ક્લિયર? હવે આટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેં તમને કયા છે, ખરેખર ફ્રેન્ડ્સ તમને લાગે છે ને કે મેં બહુ જ મહેનત કરી છે? તો પછી તમારે એક લાઈક તો આપવી જ જોઈએ, રાઈટ? અને આપણા ભારતના પ્રથમ ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ છે? તો બોલો, વિશ્વનાથ આનંદ। હવે વૈશાલી રમેશ બાબુ, બરાબર છે? એ સિવાય દ્રોણિકા એચ અને બીજી કોણ કે કોનેરુ હમ્પી, ભારતની મહિલા ચેસ ગ્રાન્ડ માસ્ટર છે, રાઈટ? એ પણ તમારે યાદ રાખવું જોઈએ, રાઈટ? હવે આપણે આગળના પ્રશ્નો તરફ વધીશું, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે? તો કયો પ્રશ્ન છે જોઈશું, દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? તો તમને સૌને ખ્યાલ હશે કે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે, ક્લિયર? હવે આપણે જોઈએ બીજી જૂન કયો દિવસ ઉજવાય છે?
ત્રીજી જૂન વિશ્વ સાયકલ દિવસ, તો એ પણ પર્યાવરણને અનુલક્ષીને છે. 16 સપ્ટેમ્બર એ પણ પર્યાવરણને અનુલક્ષે છે. કયું? ઓઝોન દિવસ, રાઈટ. હવે તમારે પર્યાવરણ સાથે સંલગ્ન જે પ્રાણીઓના દિવસ ઉજવવામાં આવે છે એની માહિતી જોઈતી હોય તો મેં એ બધા દિવસનો એક મસ્ત શોર્ટ વિડીયો બનાવ્યો છે, બરાબર. તો તમે એ પણ એક વખત જોઈ લેજો, જેથી કરીને પ્રાણીઓ સાથે સંલગ્ન દિવસો હોય છે એ બધા જ તમારા પર્યાવરણમાં આવી જાય છે. એ બધા દિવસનો મેં મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે, ક્યારે કયા દિવસે કયો દિવસ ઉજવવામાં આવે છે. તો એ તમે એક વખત જોઈને ત્યાં પણ લાઈક અને શેર કરી લેજો. અને હું તમને એવું હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારા આપી દઈશ. ઓકે, હવે આપણે આની ડિટેલ જોઈશું. તો યુએન દ્વારા 1972માં સ્ટોકહોમ સંમેલનમાં આ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. અને પ્રથમવાર ક્યારે ઉજવાયો? તો 1973માં. ત્યારે થીમ શું હતી? ઓનલી વન અર્થ. હવે આ વર્ષે કોણ યજમાન છે? તો દક્ષિણ કોરિયાના ઝાન્જુમાં યોજાશે, એ પણ યાદ રાખજો, બરાબર. ઝેન્જુમાં યોજાશે. દક્ષિણ કોરિયા યજમાન દેશ છે. અને દક્ષિણ કોરિયાના કયા શહેરમાં? તો ઝેન્જુમાં. આ વર્ષની થીમ શું છે? તો પુટિંગ એન એન્ડ ટુ ધ પ્લાસ્ટિક પોલ્યુશન, એટલે કે પ્લાસ્ટિકને દૂર કરવા માટે, એમ સમજી શકો, બરાબર. કોના દ્વારા? તો આ દિવસ કોના દ્વારા ઉજવવામાં આવે છે? તો એ પણ તમને ખ્યાલ હશે, યુએનઈપી દ્વારા ઉજવવામાં આવે છે, બરાબર. યુએનઈપી નું પૂરું નામ યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, બરાબર. ઓકે, હવે તમને ખ્યાલ હશે એનું સ્થાપના વર્ષ કયું છે? 1972, 5 જૂન, બરાબર. એટલા માટે પણ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. નૈરોબી એનું મુખ્ય મથક છે. અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, ઘણી વખત બધી પરીક્ષામાં પૂછાય છે. મુખ્ય મથક સિમ્પલી વન લાઇનરમાં, એ ગમે તે ક્લાસ 1 ની પરીક્ષામાં પણ એઝ અ વન લાઇનર ઘણીવાર પૂછાય છે. હવે યુએનઈપી કયા રિપોર્ટ બહાર પાડે છે? તો એમિશન ગેસ રિપોર્ટ, વર્લ્ડ આઉટલુક રિપોર્ટ અને ઇન્વેસ્ટ ઇન ધ હેલ્ધી પ્લેનેટ, આ 3 રિપોર્ટ એ બહાર પાડે છે. હવે આ ભારતે આ દિવસે ગયા વર્ષે એક કેમ્પેન ચાલુ કર્યું હતું વડાપ્રધાનની અધ્યક્ષતામાં. કયું? એક પેડ માં કે નામ, બરાબર છે. તો આ વર્ષે ગુજરાતમાં ક્યાં ઉજવાયો? તો ગુજરાતમાં પર્યાવરણ દિવસ ગાંધીનગરમાં ઉજવાયો, બરાબર છે. સચિવાલય ખાતે માતૃવન વન કવચ એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ઓકે, તો તમને સિમ્પલી પૂછી લે કે માતૃવન વન કવચ ક્યાં છે? તો ગાંધીનગરમાં. ક્લિયર? હવે વન મંત્રી મુળભાઈ બેરા પણ હાજર રહ્યા, બરાબર છે. અને રાજ્ય મંત્રી પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ. ઓકે, હવે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત વિશે આધારિત વિશ્વ પર્યાવરણ દિવસ 2025માં એનું જે અભિયાન હતું એમાં ગુજરાતે મેદાન માર્યું છે. ઓકે, હવે આ તમારે ખાલી ડેટા વાંચી લેવાનું છે કે ગુજરાતના નાગરિકોએ માત્ર ગણતરીના દિવસોમાં 14,505 ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકત્રિત કર્યો. પછી એક મસ્ત મજાનો ક્વેશ્ચન, વડોદરાના ગણપતપુરામાં 955 વર્ષ જૂનું બાઓબાબ વૃક્ષ છે. કેવું? બાઓબાબ. એને ટ્રી ઓફ લાઈફ તરીકે ઓળખવામાં આવે છે. તો કેમ છે? તો વૃક્ષો બોટલ આકારના અથવા નળાકાર વિશાળ થડ હોય છે, બરાબર છે. આ થડ ખૂબ મોટા પ્રમાણમાં તાજા પાણીનો સંગ્રહ કરે છે, એટલા માટે. તાજા પાણીનો સંગ્રહ કરતું વૃક્ષ કયું છે? બાઓબાબ, બરાબર છે. અને 2014માં તેને હેરિટેજ વૃક્ષનો દરજ્જો પણ મળ્યો છે. વન કવચ પહેલ રાજ્યનો 400 હેક્ટર વિસ્તાર ઘાટ જંગલોમાં પરિવર્તિત થશે. જો વન કવચ વિશે આપણને માહિતી આપી છે એના વિશે. મિયાવાકી પદ્ધતિથી એ બને છે, 10 ગણું ઝડપથી વિકાસ પામે છે. ઓકે, ક્લિયર? તો તમારે આટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ તમારે યાદ રાખવાના છે. અને આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર છે. અને બાઓબાબ વૃક્ષ વિશે મેં માહિતી ક્યાંથી લીધી છે? તો આપણું ગુજરાત સરકારનું ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું જે ડિપાર્ટમેન્ટ છે, રાઈટ, એનું ટ્વિટર હેન્ડલ છે ઓફિશિયલ, એમાંથી મેં તમને આ માહિતી આપી છે. ઓકે, એટલે એમાં તમે ખોટું હોવા વિશે તમે નિશ્ચિત થઈ જજો કે ખોટું હશે જ નહીં, બરાબર. તો બાઓબાબ વૃક્ષ તાજા પાણીનો સંગ્રહ કરે છે, એટલે કે ટ્રી ઓફ લાઈફ. ઓકે, અને 2014માં એને હેરિટેજ વૃક્ષનો દરજ્જો મળ્યો છે. તો મજા આવી ગઈ ને ફ્રેન્ડ્સ? મજા આવી હોય તો લાઈક જરૂરથી કરજો. હવે ઓપરેશન સ્પાઈડર વેબ કયા દેશ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી યુક્રેન. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી યુક્રેન.
જેમાં શું યુઝ કર્યું હતું યુક્રેને? FPV ડ્રોન, એટલે કે ફર્સ્ટ પર્સન વ્યૂ ડ્રોન. ખૂબ ટૂંકા અંતરનું હોય છે. ઓકે, અને રશિયામાં સૈન્ય એરિયામાં એટેક કરવામાં આવ્યો હતો, એટલે કે સિવિલિયન એરિયા જ્યાં નાગરિકોની વસ્તી હોય છે એ એરિયાને સંપૂર્ણપણે સ્કીપ કરી દીધા હતા. ઓકે, હવે ગુજરાત સરકારની પોષણ સુધાર યોજના કોના માટે છે? આ થોડોક જૂનો ક્વેશ્ચન છે પણ હમણાં જ ચર્ચામાં આવ્યો છે એટલા માટે. એ કિશોરીઓ માટે, ઓપ્શન બી મહિલાઓ માટે, ઓપ્શન સી સગર્ભા અને ધાત્રી માતાઓ માટે, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. હવે બહુ જ તમને ગૂંચવાઈ જવાય ને એવી રીતના મેં ઓપ્શન આપ્યા છે. આ દિવસ આ યોજના છે તો મહિલાઓ માટે છે, બરાબર છે, પરંતુ કેવી મહિલાઓ? સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓ, એટલે કે જે માતા સ્તનપાન કરાવતી હોય બાળકને તેવી માતાઓ માટે છે, અને ખાસ કરીને એનિમિયા થી મુક્ત કરવા માટે છે. તો મહિલાઓ માટે છે, પરંતુ કેવી મહિલાઓ? સગર્ભા મહિલાઓ અને સ્તનપાન કરાવતી, એટલે કે ધાત્રી માતાઓ માટે છે. બરાબર છે. હવે આપણે ડિટેલ જો અહીંયા તમને આવશે. આ માય ગવર્મેન્ટ નું તમને દેખાય છે, એમાં જે ક્વેશ્ચન પૂછ્યો હતો એમાંથી જ મેં તમને આપ્યું છે. શું છે? હવે આપણે ડિટેલ જોઈશું થોડી. સગર્ભા અને ધાત્રી માતાઓમાં એનિમિયા ઘટાડવા અને પ્રસૂતિ તથા પોષણની સ્થિતિમાં સુધારા માટે સરકાર દ્વારા પ્રાયોગિક ધોરણે પોષણ સુધાર યોજનાની પહેલ, બરાબર છે, એના માટે 2017-18માં પ્રાયોગિક રીતે, એટલે કે પાયલોટ પ્રોજેક્ટ જેને કહીએ છીએ એ રીતે શરૂ કરી હતી. બરાબર છે. એમાં કેવી રીતે લાભ મળે છે? તો આંગણવાડીમાં નોંધાયેલી મહિલાઓને, બરાબર છે, કેલ્શિયમની ગોળીઓ એક સંપૂર્ણ દવા તરીકે આપવામાં આવે છે. ક્લિયર થઈ ગયું? સમજાય છે ને ફ્રેન્ડ્સ કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે? હવે આજનો આપણો ટોપ 5 ક્વેશ્ચન હું તમને આપું છું. તો ટોપ 5 માંથી લાસ્ટ પ્રશ્ન. ભારતે કયા દેશ સાથે પોતાના પ્રથમ પોલાર રિસર્ચ વેહિકલ માટે કરાર કર્યા છે? બોલો. તમને ખ્યાલ હોય તો મને કહી શકો છો. હમણાં જ મેં આના વિશે પણ તમને એક વાત કહી હતી, યાદ હોય તો ચલો હું કહું છું. ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી નોર્વે, ઓપ્શન સી ડેનમાર્ક કે ઓપ્શન ડી યુકે. બોલો ફટાફટ ફટાફટ. બોલો બોલો. ચાલો તો હું જ તમને કહી દઉં છું. અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન બી નોર્વે. શું આવશે? ઓપ્શન બી નોર્વે. ઓકે, શું આવશે આપણો જવાબ? ઓપ્શન બી નોર્વે. હવે ડેનમાર્ક તો જ્યારે પણ એન્વાયરમેન્ટ સાથે કંઈ પણ સંલગ્ન હશે ને તો મોસ્ટલી એમાં એન્વાયરમેન્ટ આવશે. એમાં પણ જે આપણે કહીએ છીએ એર, એટલે કે પવનચક્કી આપણે સાદી ભાષામાં કહીએ છીએ, રાઈટ? તો એ બધામાં ડેનમાર્ક બહુ આગળ છે. તો એની સાથેના તમે તુક્કો લગાવો, રેગ્યુલર રીડિંગ કરતા હોય તો તમે એ પ્રમાણે તુક્કો મારી શકો છો, રાઈટ? તુક્કો એટલે હવામાં ગોળીબાર નથી કરવાનો આપણે, આપણી પાસે નોલેજ છે તો, રાઈટ? હવે ભારતના કોલકાતા ગાર્ડન શિપ બિલ્ડર્સ અને નોર્વેની કોક્સબર્ગ કંપની વચ્ચે MOU, એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડ એગ્રીમેન્ટ, રાઈટ? મેમોરેન્ડમ સાઇન થયા. હવે આ શું છે? તો આ એક વેહિકલ છે. એ શું કરશે? આર્કટિક અને એન્ટાર્કટિકામાં વૈજ્ઞાનિક અનુસંધાન માટે કામ કરશે, જે સમુદ્રના ઊંડા ભાગો, જળવાયુ પરિવર્તન અને સામુદ્રિક પારિસ્થિતિકી અને વૈજ્ઞાનિક બાબતોનો અભ્યાસ કરશે. ક્લિયર? આ શિપ સંપૂર્ણપણે ક્યાં બનશે? ભારતમાં. અને ટેકનોલોજી કોણ આપશે? તો નોર્વે. હવે તમને આ જે પોલાર મેં તમને કહ્યું કે પોલાર રિસર્ચ વેહિકલ, તો હમણાં જ પોલાર ભવન અને ઓશન ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. એ ક્યાં કર્યું હતું? આપણે ગોવામાં. એ યાદ રાખજો અને એમાં કન્ફ્યુઝ બિલકુલ પણ ના થતા. સમજાય છે ફ્રેન્ડ્સ? પોલાર ભવન એ ઓશન ભવન પૂછાશે તો એની સ્થાપના થઈ હતી ક્યાં? ગોવામાં. અને રિસર્ચ વેહિકલ માટે કરાર કોની સાથે કર્યા છે? તો નોર્વે સાથે. અને વેહિકલ ક્યાં બનશે? તો કોલકાતામાં. સમજાઈ ગયું ફ્રેન્ડ્સ? એટલે અહીંયા તમારા ડાઉટ્સ તમારા ના થાય એટલા માટે કહું છું, બરાબર છે? હવે 1 જૂન તો વિશ્વ દૂધ દિવસ તો તમને યાદ જ હશે. બાઇસિકલ દિવસ તો 3 જૂન. ક્લિયર થઈ ગયું? અને 5મી એટલે વિશ્વ પર્યાવરણ દિવસ પ્રથમવાર 1973માં ઉજવાયો હતો. એ તમે યાદ રાખજો. બધે જ 1972 આપે છે
પરંતુ 72માં આ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મુકાયો હતો અને સ્વીકારાયો હતો સ્ટોકહોમ સંમેલન માટે, બરાબર છે. અને એટલા માટે 1973 થી તેની શરૂઆત થઈ હતી. હવે તમને સૌને ખ્યાલ હશે કે જ્વાળામુખીઓ ફાટતા હોય છે, રાઈટ? તો અત્યારે હાલ ઇટલીમાં માઉન્ટ એટનામાં જ્વાળામુખી ફરીથી બ્લાસ્ટ થયો. તો સ્ટ્રેટો વોલ્કેનો પ્રકારનો બ્લાસ્ટ હતો, બરાબર છે. અને આજે આ જ્વાળામુખી પર્વત છે એનો સમાવેશ તેમાં થાય છે તો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં પણ એ સમાવેશ થાય છે યુનેસ્કોની. ક્લિયર? પછી તાજેતરમાં ઓપરેશન સિંદૂર મેમોરિયલ પાર્ક બનવાનું છે. ક્લિયર? તો ક્યાં બનશે? તો કચ્છમાં, પાકિસ્તાનની સરહદ પાસે. અને તેને શું નામ આપવામાં આવ્યું છે? સિંદૂર વન. જી 8 હેક્ટરમાં ફેલાયેલું હશે, બરાબર છે. વિવિધ જડીબુટ્ટીઓ પણ છે, એની સાથે સિંદૂરના છોડ લગાવવામાં આવ્યા છે. તો બસ ફ્રેન્ડ્સ, જો તમને ખરેખર મારી ચેનલ ગમતી હોય, તમને લાગતું હોય ને કે હું તમને બિલકુલ પણ કોઈ જાતના મેન્ટલી ટોર્ચર કર્યા વગર તમને બહુ સારો કન્ટેન્ટ આપું છું ને, અને ટુ ધ પોઈન્ટ આપું છું, તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઇક જરૂરથી આપજો મારી ચેનલને, અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારી લાઇક છે ને મને ઇન્સ્પિરેશન આપે છે કે હું મારા મિત્રો માટે કંઈ કરું છું ને મિત્રો એને મારા ફ્રેન્ડ્સ વાલા મિત્રો પસંદ કરી રહ્યા છે, ખરું ને? તો પ્લીઝ એક લાઇક આપ્યા વગર બિલકુલ પણ ના જતા. તો બસ આજ માટે આપણે આટલું રાખીશું, અને ફરીથી આવી મસ્ત મજાની માહિતી માટે ફરી આપણે કાલે મળીશું, ખરું ને? તો બસ મજા આવી ગઈ હોય ફ્રેન્ડ્સ તો એક લાઇક જરૂરથી આપી દેજો, અને તમારા ફ્રેન્ડ સાથે આ માહિતી શેર કરી દેજો. આપણે આટલું જ રાખીશું, કાલે ફરીથી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય ફ્રેન્ડ્સ.